હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો ને? આજે તો હું અને આશીષભાઈ જવા લાગ્યા દાખલો લેવા માટે, કારણ કે નવીનભાઈ એ દાખલો કઢાયો તો હજુ આવ્યો નહોતો, એટલા માટે લેવા જવા લાગ્યા અમે. અને અમે ફાઇનલી હાઈવે ચડી ગયા ને હું અને આશીષભાઈ હાઈવે ચડ્યા એટલે વિચાર આવ્યો કે પેટ્રોલ પંપે ટ્રાફિક હશે, કારણ કે કાલ શોર્ટેજ હતી એટલે ગાઈસ. પણ એના પહેલાં મંદિર દેખાડી દઈએ એટલે મહાકાળીનું મંદિર દેખાડીને પછી સાધન દેખી લીધા, ના કે કોઈ હિસકાઈને જતું રહે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા પોસ્ટમાં દાખલો લેવા માટે ને આપણામાં ફેરવી નાખે કેમેરો ગાઈસ, અને દેખાડી નાખ્યું બાઇક પાર્કિંગ કરી હતું ત્યાં. અને પછી વિચાર આવ્યા કે આશીષભાઈ જલ્દી આવી ગયા તો ઠીક. અને આ ફાઇનલી નિમિષ હોસ્પિટલના પાછળ આવેલું છે પોસ્ટ ઓફિસ, સરકારી કામકાજ ચાલુ. અને આપણે બે ગયા બાઇક ઉપર ગાઈસ, અને બાઇક ઉપર બેઠા હતા એટલે આપણને લાગી હતી તરસ, એટલે પાણી પીવા જવા લાગ્યા અંદર ઓફિસમાં. અને ગયા એટલે આપણને દેખાઈ ગઈ ચકલી ગાઈસ. તો ફાઇનલી ચકલી તો દેખાણી, પણ હવે પાણી આવતું હશે કે નહીં ગાઈસ? તો ના ગાઈસ, પાણી તો આવતું હતું ફાઇનલી. તો આપણે તરસ બીજી મટાડીને આવી ગયા ઓફિસમાં, અને આશીષભાઈ ઉભા હતા સામે, અને આપણે ફેરવી નાખે કોરીમરી કેમેરો ગાઈસ. તો ફાઇનલી આપણે દાખલો લઈને આવી ગયા. દેખો, તમને દેખાડી દઈએ દાખલો, નકે કે તમે કોઈ જૂઠ બોલે છે ભાઈ. દાખલો દેખાડી દીધો ગાઈસ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। તો ગાઈસ દાખલાનો તો વજન ખૂબ હતો એટલે અમે 2 જણા લેવા ગયા હતા. આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ